રીલ શૂટ થાય છે સામેથી આપણો કેમેરામેન શૂટ કરે છે આ કે તમારે રીલ શૂટ થઈ ગઈ છે ભાઈ અને અત્યારે આ બે સાયન્ટિફિક રીઝન નથી છે કાયદેસર 3 4 5 હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સવારના પોરમાં સુખનો સૂરજ ઉગ્યો છે પણ દેખાતો નથી આમ જો સકલા બોલે છે ચારે બાજુ અને આજે ભાઈ તમારો ભાઈ છે ને ઘડીક થોડોક કામમાં છે કેમ કામ શું છે એ તમને કહું કામ એ છે કે થોડુંક સ્કૂલનું હમણાં જે રિઝલ્ટ આવ્યું હતું ને એના ઝેરોક્સ કરાવવાની છે પ્લસ કે સલ્ટી ને એ બધું મિક્સ કરીને આઈટીઆઈ દેવા જવાનું છે આજે એટલે થોડી ઘણી કલાકની તો વાર લાગી રહ્યા બધા કાગળિયા ગોતવા દો હોય ગોતીને પછી ફિક્સ કરવા દો હોય સ્ટેપલર મારવા દો હોય ફોટા ચોટાડવા દો એ બધું કામકાજ કરી નાખીએ આપણે પહેલા હવે આપણે જમવા બેસી ગયા છે આપણું કામ હતું એ કામ પતાવી નાખ્યું છે જમવામાં છે આજે આમ જોવો વાલ છે કઠોળનું શાક છે અરે મેથી છે અલા મેથીનું શાક છે અને રોટલી છે છાશ છે ને આ લાલ છોટક છોટણી આ ખાવ એટલે ઉડે તો આ નહીં બધે સમજી ગયા તમે કમેન્ટ કરો છો ને ખબર પડી ગઈ હોય એને અને માડી છે ને ભાઈ વાતું કરે જો આ એના ભાઈનો ફોન આવ્યો છે એની હારે વાતું કરે છે આપણે ખાઈ પી લઈ અને પછી જવું છે આપણે રીલ શૂટ કરવા માટે આજ પેલા જોડીને લેવા જવાનું છે પછી કેવલભાઈ આપણા શૂટર આવશે એ આવશે ને પછી તેણે જવું છે આજે રીલ શૂટ કરવા માટે તો ફાઇનલી પલટીનાને કાઢી લીધી આપણે બહાર કેમ કે અત્યારે છે ને ભાઈ મારે જવાનું છે ક્લાસીસમાં અને આ કપડાં છે ને એ કેવલના છે એ કપડાં એને અંબાવવાના છે મારે એ કપડાં તો આ કપડાં એને અંબાવતાવી અને જઈએ સીધા આપણે ક્લાસીસમાં ક્લાસીસ તો ભાઈ બંધ હતું આપણું પાછું પોપટ થઈ ગયું છે હવે કાલથી ચાલુ થવાનું છે એટલે અત્યારે આવ્યા છીએ અમે ભાઈ આ છે ને પલટીનાને લઈને કેવલ છે આ ભાઈ જોડીને લઈને આવ્યા છે ને પલટીનાને લઈને જવાનું છે અત્યારે રીલ શૂટ કરવા માટે બેસી ગયા છીએ માંડીને અને હવે રીલ શૂટ થાય છે સામેથી આપણો કેમેરામેન શૂટ કરે છે અને આપણે ડાયલોગ બોલીને રીલ શૂટ કરી નાખી તમે બીટીએસ જોવો આ કે તમારે હા કે તમારે જે કાંઈ કાંડ કરવા હોય એ થોડાક કરવાના સાઈડમાં અને તમને પેલાય કીધું તું ને હજી કહું છું બ્રાહ્મણની ઝપટે ન ચડતા નહીતર વિધિ કરીને ગાળ દેવું હોય જો ફરીથી ઉતાર ભાઈ પાવ હા કે આઈને અહીંયા કરીને અમે કોઈના હાલવાનું હતું કા મને ભૂલાઈ ગયું હા કે આઈને અહીંયા કરીને અમે કોઈના કાનમાં જઈને નથી કહેવાના મારા કાનમાં કહી દે કાનમાં કહી દીધું ને આઈ તો પટાર વાળા ઈ કરે હાલ જલ્દી હાલ તારી વાંચું રીલ શૂટ થઈ ગઈ છે ભાઈ અને અત્યારે આ બે જાય છે આગળ ફોટા પાડવાના હવે આપણે પલટીનાને લઈને નીકળવાનું છે સીધું ફદડુક કતું છે ને રોડે જવું છે પાન ખાવા માટે તારે ખાવું પોન્સર કઈ ન થાય હો ભાઈ બધું કઈ ફોટા પડી ગયા છે પાછા અને હવે પલટીનાને લઈને નીકળવું છે રોડે જો આ બે ગયા આપણે જવું છે અહીંયા રીલ શૂટ કરીને ઘરે આવી ગયા છીએ ભાઈ અને અહીંયા બધા છે ને હુતા ફિલ્મ જોવે છે અને આપણે પી લઈએ અત્યારે ચા આવે આપણે ચા પાણી પી લીધા છે ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ માઇક છે એવો છે ક્યાં જવું છે શું લેવા થોડું ઘણું કામ છે ગામમાં આવ્યા ને આટલાથી અહીં અમરેલી રોડ નો રોડ બન્યો છે પસાજી છે બનતો નતો પેટ્રોલ પુરાવા આવ્યા છે પેટ્રોલ પંપે અને હવે પેટ્રોલ પુરાવીને પછી જવું છે અહીંથી સીધું થોડું ઘણું કામ છે ને ગામમાં એ કામ પતાવે પેટ્રોલ પુરાઈ જાય ને પછી નીકળીએ ગામમાંથી આવી ગયા છીએ આપણે ને હવે આ પલટીનાને લઈને જવું છે ભાઈ ગામમાં પાછું પેંડા લેવા માટે ગામમાંથી હું પેંડા લઈ આવ્યો છું ભાઈ અને હવે પેંડા ધરવાના છે આપણે માતાજી ને આ વાયર હાળા જાય કે માતામાં કોઈ ફટકાય ને તો ઘણે ફાવ આવી જાય છે વાતાવરણ જોવો તો આપે જોરદાર લોકેશન થઈ ગયું છે ભાઈ અને અંદર અત્યારે છે ને પપ્પા ધરે છે પેંડા બતાવું તમને મઢમાં ધરે છે પેંડા જોવો દીવાબત્તી થાય છે ભાઈ પેંડા ધરી દીધા છે માતાજીને અને હવે છે ને આપણે ભાઈ ભૂખ લાગી જમી કરવી લઈ જમવા બેસી ગયા છે ચેવડો છે ને અરે પેંડા છે અડધા તો પેંડા ખાય વચ્ચે આ બધાએ જમી લીધું છે 1 2 3 માડીએ જમી લીધું છે ને કેવલ બાપુ બેઠા થઈ ગયા અહીંયા જમવું નથી ખાવાનું મન નથી થતું ભાઈ રે કઈ હવે આપણે ખાઈ લઈ હવે એમને કહેતો પાછો સાયન્ટિફિક રીઝન એવું નથી સાયન્ટિફિક રીઝન નથી છે કાયદેસર છે
જમી કાઢવી લીધું છે ભાઈ, જમી કાઢવી લીધું ને હું બહાર આવી ગયો છું અને હવે વિમલડોન ની રાહ છે. ઘડીક તો આજે અહીંયા બેહવું, જો કે બહાર નથી જવું. બસ લ્યો નામ લીધું અને વિમલડોન હાજર છો. લેન્ડર લઈને ફદડું કહ્યો એ તારું નામ લીધું ને તો દોડ્યો આવ્યો. કાંઈ કારણ ભાઈ આનું? કાંઈ કારણ? વિમલડોન હાજર છે. વિમલડોન આવ્યો તે પછી આપણે આ જેસર રોડે ગયા નથી. બધા ભાઈઓ અહીંયા બેહવા આવ્યા છો. આ એક, આ બે, આ ત્રણ એ ઉપર દેખા. હા 3 4 5 આ બધા અહીંયા બેહવા આવ્યા છે. આજે આ બધું ભૂલા પડ્યા તમે? હે મહેફિલમાં આવ્યા છો, તમારી મહેફિલ. એવું છે એમ ને? હું દેખામાં નવીનમાં રાસુ આજે આવ્યો નહીં, કાક લાગે છે. ક્યાં આમ ગયા વિમલ? કઈ લોસો છે તો વાંધો લાઈટ બંધ થવા દે કહો. હવે ભાઈ આ છે ને આને બધાને માતાજી સુખી રાખે. ફોનમાં હેઠે મોટું નાખીને જોવે તો જોઈ લે. દેખાવ છું ત્યાંથી નથી દેખાતો. કેવલ દેખાય ને તું કેમ નથી દેખાતો? હા હવે દેખાણો. માતાજી સુખી રાખે. વાગી ગયા છે ભાઈ 11:46 અને આજે બેઠા હતા આપણા ઘર પાસે. તે બહાર બેઠા હતા એ બધા ભાઈબંધોને આપણે બોલાવ્યા હતા આપણા ઘર પાસે. અમે બધા અહીંયા બેઠા અને ટાઈમ કેમ ગયો થાય ને ભાઈબંધો કઈ ખબર ન રહે. આજે જવું હતું જૂના અડ્ડે પણ કઈ મેળ ન આવ્યો એટલે કાલ જવું. કાલના વ્લોગમાં તમે જોઈજો. કાલ અડ્ડે જવું મજા આવશે. ભાઈબંધો બેઠા બહુ મજા આવી ગઈ. એટલે તો કલાક વહી જાય, 2 કલાક વહી જાય ખબર ન રહે. જેસર રોડે એમ જ થાય. આજ બધા અહીંયા બેઠા હતા આપણા ઘરમાં. વ્લોગમાં મજા આવી હોય તમને તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળો આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.